મારા બધા દર્શકોને નમસ્કાર. મતદાન ગઈકાલે થયું, આવતીકાલે છે પરિણામ. મતદાન બાદ હવે નર્મદા જિલ્લામાં એક ચર્ચા એવી શરૂ થઈ છે કે નર્મદા જિલ્લામાં પરિણામ વખતે ચૈતર વસાવા છોતરા કાઢી નાખશે. અને છોતરા શા માટે કાઢી નાખશે એવું કહી રહ્યા છે એની વાત કરીશું, સમજાવીશું. ક્યાં ફાયદો છે, ક્યાં નુકસાન છે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીને, ડિટેલમાં વાત કરીશું. પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. તો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી જોરશોરથી લડી અને દમખમ પણ દેખાડ્યો. અને ડેડિયાપાડાથી ચૈતર વસાવા છે એટલે સ્વાભાવિક રીતે ચૈતર વસાવા માટે પણ નાકનો સવાલ છે. કારણ કે આખાય પક્ષે આમ આદમી પાર્ટીએ દારોમદાર રાખ્યો છે ચૈતર વસાવા ઉપર. હવે જો ચૈતર વસાવા એમની માટે પરિણામ લઈને નહીં આવી શકે તો સાંભળવાનું અથવા તો જોવાનું થશે ચૈતર વસાવાનું. કારણ કે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ તો મૂક્યો છે, પરંતુ પરિણામ પર આધાર છે કે ચૈતર વસાવાએ ત્યાં કેટલી પાર્ટીને મજબૂત કરી છે. પરંતુ અંદરખાને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને કોઈ ફાયદો થવાનો નથી. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને ફાયદા થવાના કોઈ એંધાણ પણ દેખાતા નથી. પરંતુ ફાયદો થવાનો છે એ થશે તાલુકા પંચાયતની બેઠકોમાં. તાલુકા પંચાયતની બેઠકોમાં આમ આદમી પાર્ટીને સરસ ફાયદો થશે એવી વાતો ચાલી રહી છે. 3 તાલુકાની બેઠકો છે, ચિકદા છે, ડેડિયાપાડા છે અને ગરુડેશ્વર છે. આ ત્રણેય તાલુકામાં મળીને આમ આદમી પાર્ટીને 8 થી 10 બેઠકો આવે એવા કેટલાક વિશ્લેષકો કહી રહ્યા છે. કેટલાક લોકો એવી ચર્ચાઓ કરી રહ્યા છે. આપને મતદારો મળ્યા નથી. આપને એક બીજી વસ્તુ જે નર્મદામાં સતત ચર્ચાતી રહી એ હતી કે આમ આદમી પાર્ટીને મતદારો તો મળી રહ્યા છે, પરંતુ લીડર્સ નથી મળ્યા, ચહેરાઓ નથી મળ્યા. અને એટલા માટે જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને એટલો કોઈ મોટો ફાયદો થવાનો નથી. પરંતુ એનો ફાયદો તાલુકા પંચાયતમાં જરૂર થશે. આદિવાસી બેલ્ટમાં આપ સમગ્ર જે ચૂંટણી છે એ ચૈતર વસાવા ઉપર લડી રહ્યા છે. ચૈતર વસાવા ઉપર એટલા માટે લડી રહ્યા છે કારણ કે પક્ષને વિશ્વાસ છે કે જો ચૈતર વસાવા જ એકલા પોતાની રીતે પોતાના મત વિસ્તારમાં પોતાની લોકો વચ્ચે હેન્ડલ કરશે તો એનો ફાયદો અલગથી થશે. આ વખતે તમે કદાચ જોયું હોય તો ટ્રાઇબલ બેલ્ટમાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી કે આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતા ખાસ એવા પ્રચારમાં દેખાયા નહીં. સામાન્ય રીતે આદિવાસી બેલ્ટમાં કોઈ ઘટના હોય તો ચૈતર વસાવાના સમર્થનમાં આ બધા શીર્ષ નેતાઓ જે છે ગુજરાતના એ તરત પહોંચી જતા હોય છે, પરંતુ આ વખતે પ્રચારમાં દેખાયા નહીં. હવે એની પાછળનું એક કારણ એવું પણ લોકો ચર્ચી રહ્યા હતા કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે જ્યારે નિવેદનબાજી થઈ એમાં ઈશુદાન ગઢવીનું નિવેદન કંઈક અલગ હતું, ગોપાલ ઇટાલિયાનું નિવેદન કંઈક અલગ હતું. અને એ આખી વાતને ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો પણ બનાવ્યો હતો અને લોકો ચર્ચા પણ કરી રહ્યા હતા કે આપના નેતાઓ કેમ આવું બોલી રહ્યા છે. એટલે જોને કદાચ પ્રચાર પ્રસારમાં આવે ને એમનાથી કંઈ બોલબચ્ચન થઈ જાય અને સ્થાનિક લેવલે છેલ્લી ઘડીએ કંઈ ફેરફાર થાય તો શક્ય બને કે જે ચૈતર વસાવાના સમર્થનમાં કેટલાક નવા લોકો જે જોડાવા ઈચ્છે એ પોતાનો નિર્ણય બદલી નાખે અને ફાયદો બીજા કોઈ પક્ષને થઈ જાય. કદાચ એટલા માટે જ શીર્ષ નેતૃત્વને ન બોલાવ્યા. બીજું કારણ એવું પણ હોય કે ચૈતર વસાવા એ આખા વિસ્તારથી પરિચિત છે, લોકોથી પરિચિત છે, એમના સ્વભાવથી પરિચિત છે. અને કદાચ કોઈ બીજા નેતા આવે અને કંઈ નાની મોટી ઘટના થઈ જાય અને પક્ષને નુકસાન ન જાય એટલા માટે પણ ચૈતર વસાવા ઉપર જ એના ખભે જ આમ આદમી પાર્ટી ટ્રાઇબલ બેલ્ટમાં ચૂંટણી લડી. એમાં સમાચાર એવા આવી રહ્યા છે કે નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતની બેઠકો છે એ 8 થી 10 આમ આદમી પાર્ટી કબજે કરે એવી ચર્ચાઓ ચાલી રહી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.